ભરત તિવારીની જનેતાને સો વંદન। જે વ્યક્તિ પોતાના વિસ્તારમાં પોતાના ગામમાં જે ભ્રષ્ટાચાર થતો હતો, જે લોકોનું શોષણ થતું હતું, એને રોકતો હતો અને એની સામે લડત લડતો હતો। પણ આ જુલ્મી સિસ્ટમને એ વાત પસંદ ના આવી, એટલા માટે એ વ્યક્તિની છાતીમાં 5 ગોળી મારી અને એનું એન્કાઉન્ટર કરવામાં આવે છે। એ વ્યક્તિએ તો સરેન્ડર પણ કરી દીધું હતું, એ વ્યક્તિ ઉપર એક પણ FIR નહોતી। એ છતાં આ કેમ થયું? આ સિસ્ટમને વાત પસંદ ન આવી, આ સિસ્ટમનો ઈગો હર્ટ થયો। પણ આ મા ભારતી, આ માતૃભૂમિ એવા સપૂતોને જન્મ આપે છે। જ્યારે જ્યારે આ માતૃભૂમિ અને આ માતૃભૂમિ ઉપર રહેતા લોકોનું શોષણ થશે, ત્યારે એવા લોકો એ માતૃભૂમિ માટે અને લોકો માટે હંમેશા લડતા રહેશે। હવે આ દેશના યુવાઓ અને દેશના લોકોને જાગૃત થવાની જરૂર છે અને આ સિસ્ટમ બદલવાની જરૂર છે। क्रांतिकारियों की शान गोली खाने और खिलाने में है, फांसी के फंदे पे लटक जाने में है। साला मैंने तो तुम सभी लोगों से पहले ही कहा था, सबसे अगर कोई भारी पड़ता है सभी चीजों पे तो वो देश प्रेमी होता है, राष्ट्रभक्त सच्चा होना चाहिए।